નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘણા બધા ઉમેદવારો સીસીના જે 7 ગણા મેરિટ લિસ્ટ છે તેને લઈને કોમેન્ટ કરતા હોય છે અને પૂછતા હોય છે કે સીસીનું જે 7 ગણાનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે તેની માહિતી આપણે અહીંયા જોઈશું। અને જે પણ માહિતી જે જીએસએસબીની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવી છે તે પ્રમાણે આપણે અહીંયા જોવાના છીએ। તો મિત્રો, જે જીએસએસબીની જે ઓફિશિયલ વેબસાઇટ પર જે પરિપત્ર જે અપલોડ કરવામાં આવ્યો છે તે પ્રમાણે આપણે અહીં જોઈએ તો જે માહિતી આપવામાં આવી છે તે પહેલાં જો તમે આપણી આ ચેનલમાં નવા હોવ અથવા તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની મહત્ત્વની માહિતી આપણે અહીંયા મૂકતા હોઈએ છીએ। અને જે પણ જીએસએસબી વેબસાઇટ પર જે અપલોડ કરવામાં આવે છે તેની જાહેરાત આપણે અહીંયા જણાવીએ છીએ, જેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી જે પણ માહિતી આવે એ સૌ પ્રથમ તમારી સુધી આવી જશે। તો મિત્રો, આ પરિપત્ર તમે જોઈ શકો છો। આ પરિપત્ર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને આમાં દર્શાવવામાં આવ્યું છે કે જાહેરાત ક્રમાંક 212 2023-24નું જે પ્રિલિમ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારનું જે કામચલાઉ મેરિટ યાદી છે, એટલે કે કામચલાઉ પરિણામ યાદી છે, તે જાહેર કરી દેવામાં આવ્યું છે। અત્યાર સુધી મિત્રો, જે ઇન્ડિવિજ્યુઅલ જે પોતાનું કન્ફર્મેશન નાખીને પોતાનું જ ખાલી રિઝલ્ટ જોઈ શકતા હતા, તેની જગ્યાએ બધાનું રિઝલ્ટ જે ગૌણ સેવા પસંદગી મંડળ છે તેના દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો, તમે આ માહિતી ન જોઈ હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો અને શું કઈ શિફ્ટમાં કેટલા નેગેટિવ રહ્યા છે અને કઈ શિફ્ટમાં કેટલા માર્ક્સ ઉમેર્યા છે અને કઈ શિફ્ટમાં કેટલા માર્ક્સ ડાઉન થયા છે તેની પણ માહિતી આપવામાં આવી છે। તો મિત્રો, જે પણ માહિતી છે તે આપણે અહીંયા જોઈએ તે પ્રમાણે તમે જોઈ શકો છો। જે શિફ્ટ વાઇઝ જે માર્ક્સ છે અને જે શિફ્ટ વાઇઝ જે ઓબ્જેક્ટમાં જે પ્રશ્નો રદ કરવામાં આવે છે તે પણ અહીંયા જણાવ્યા છે અને જે માર્ક્સ જે રદ કરવામાં આવ્યા છે પ્રશ્નો તેની પણ માહિતી આપી દીધી છે અને જે શિફ્ટ વાઇઝ જે ફાઇનલ જે પ્રશ્ન જે રાખવામાં આવ્યા છે અને જે રદ કર્યા છે તે પણ અહીંયા દર્શાવે છે। ધારો કે શિફ્ટ 1ની વાત કરીએ આપણે તો 100 પ્રશ્નો હતા, તેમાંથી ઓબ્જેક્શન પછી 99 જ પ્રશ્ન રાખેલા છે। એક પ્રશ્નનો જે એક માર્ક્સ છે એ બધાને આપી દેવામાં આવ્યો છે, એટલે કે શિફ્ટ 1માં બધાને આપવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો, તમે જોઈ શકો તે પ્રમાણે જે સિરિયલ નંબર, રોલ નંબર અને નામ, જેન્ડર અને કેટેગરી અને ફાઇનલ માર્ક્સ તમારે જાહેર કરી દેવામાં આવે છે, જેથી તમે આ પરિપત્ર ન જોયો હોય તો જોઈ લેજો અને તમારા નામ સામે કેટલા માર્ક્સ આવે છે તેની પણ માહિતી જોઈ લેજો। જો તમને મિત્રો આપણી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આ પરિપત્ર તમારી પાસે ન હોય તો તમે જણાવજો કોમેન્ટમાં, તમને આ પરિપત્રની જે લિંક છે તે પ્રોવાઈડ કરી દેવામાં આવશે।